સુરેન્દ્રનગરમાં નશાની ખેતીનો પર્દાફાશ થયો છે કે જ્યાં સાયલાના કેટલા ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 559 કિલો ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે 27 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો રાજુ ખવટ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે તો ખેતીની આડમાં જ કપાસની આડમાં જ આ પ્રકારે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું 559 કિલો ગાંજો વાવ્યો 27 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે રાજુ ખવટ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી ત્યારે રાજુ ખવટ નામનો શખ્સ કે જે હાલ અત્યારે પોલીસ પકડમાં છે ખેતરમાં કપાસની આડમાં તેણે ગાંજો વાવ્યો હતો અને ગાંજાની હેરાફેરીનો આ પર્દાફાશ થયો છે સાયલાના કેટલા ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું 559 કિલો ગાંજાનો છોડ જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પણ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેટલા સમયથી તે આ પ્રકારે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરતો હતો અત્યાર સુધીમાં તેણે કોને કોને આ ગાંજો વેચ્યો છે આ તમામ દિશામાં વધુ તપાસ કામગીરી કરવામાં આવી છે।